આપણે એવું માની લેવામાં આવે છે. હું ઘણી વખત પ્રવાસ કરતો હું, ખૂબ પ્રવાસ કરું. ઈશાન બધા મૂંઝાઈ જાય, ફોન કરે કે ક્યાં પહોંચ્યા. એટલે હું કહું ચિંતા કરો, મારો રોજનો અનુભવ છે પહોંચવાનો, પહોંચી જઈશ. ખૂબ પ્રવાસોમાં હું જોઉં કે લોકો છે ને એમ આમ ફોટો, આ મોબાઈલ આમ પડ્યો હોય એમ એક ફોટો આપણે ડાઉનલોડ કરતા હોઈએ અને ધારો કે નેટવર્ક જરા વીક થયું અને ગોળ ગોળ ચકરડું ફરવા લાગ્યું એટલે આમ લોકોના આમ ચહેરાના હાવભાવ ફરવા લાગે. 1 મિનિટની અંદર તો જાણે એમ કે કંઈક 50 વર્ષનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય ને અને વાળ ધોળા થઈ ગયા હોય ને એ ખરી પડ્યા હોય, એટલી બધી અકળામણ થઈ જાય. કેમ લોટ નથી થતો? બહાર તમે આમ જુઓ કે તો કોઈ આમ 2 જણા આમ કોઈક સાયકલ લઈને જતા હોય એને એકબીજાથી આગળ નીકળી જવાની જલ્દી હોય, ગમે ત્યારે ગમે એને કોઈક તોછડાઈથી જવાબ દેતું હોય, કોઈ એકબીજાનું કંઈ ધ્યાન રાખ્યા વગર એમને ભાગી જતા હોય આગળ. વી ઓલવેઝ લીવ ઇન રૂડ એન્ડ ઇમ્પેશન્ટ વર્લ્ડ. મોટી મોટી કારમાં આવેલા લોકો હું જોઉં છું, બુફે હોય કંઈક જગ્યાના રિસેપ્શનનું, તો આમ ધક્કામુક્કી કરતા કરતા ડીશ લઈને પહોંચી જાય. હાય કંઈક ગરમ ભજીયા મને નહીં મળે તો, અરે ન મળે તો તમારા ઘરમાં પડ્યું છે ત્યાં ખાઈ લેજો, પણ તમારું બિહેવિયર તો એવું રાખો કે બીજાને કંઈક પ્રેરણા મળે એ જોઈને. આટલી બધી ધમાલની વચ્ચે સાહેબ, હું જેને હિરોઇઝમ માનું છું આજના યુથ માટે, આજના ભારતના 21મી સદીના 16 વર્ષની થયેલી 21મી સદી જુવાન સદી છે. 16 વર્ષની થઈ છે 2016, એકદમ યંગ, ડાયનેમિક, બહુ બ્યુટીફુલ સદી છે. તો એવી સદીનું જે જવાન જનરેશન છે એના માટે હું જે રાખું કે કોણ હીરો છે? ચોકમાં જેના પૂતળા બને એ હીરો છે? સાહેબ એ તો કબૂતરો માટે બને છે. માણસો જોવે છે એના કરતા કબૂતરોને વધારે ફાયદા થાય, પૂતળા જાજા બને એમ. છાપા ઉપર પહેલા પાને જેને કાયમ ફોટા આવે એ હીરો છે. એને દિવસે બીજીના કેરીના છુંદા અને લોચા અને એવું બધું ખવાતું હોય છે એમાં. જે ફોટો પહેલા પાના એવો હોય માણસને હરખ થયો હોય કે ઓહો દુનિયાએ મારી નોંધ લીધી, એ ત્રીજે દિવસે તમને સુરતની અંદર કોઈ પણ ખમણની દુકાને મળશે, પડીકામ પેક થયેલો, પસ્તી થઈ જાય છે 24 કલાકમાં. આ હીરો છે? નહીં સાહેબ. હું તો સિનેમાનો ચાહક માણસ છું, પણ ફિલ્મના જે ખરેખર સમજદાર મિત્રો છે એ પણ ઘણી વાર કહે છે સલમાન ખાનનું શરીર જોવું આપણને ગમે છે 50 વર્ષે, અક્ષય કુમારનું શરીર જોવું ગમે છે, આ શર્ટ ઉતારી શકે છે, આઈ રિપીટ શર્ટ ઉતારી શકે છે, કારણ કે શર્ટ ઉતારી શકીને એવું શરીર છે એમણે બનાવેલું. તો અક્ષય કુમારે હમણાં એક મુલાકાતની અંદર કહેલું કે રાતના 9 વાગે લાઇટ બંધ થઈ જાય મારા ઘરમાં, સવારે 5 વાગે હું ઉઠું અને સવારના 9 વાગ્યા સુધી હું કસરત કરું જીમમાં, ત્યારે આ મેન્ટેન થાય છે. આ થોડું કે પ્લાસ્ટિકના સ્ટીકર છે ચોંટાડી દેવાના. આ મહેનત કરવી તો આપણને નથી ગમતી. સિનેમાના હિરોઈન જોઈને આપણને રાજી થવું ગમે છે. રિતિક રોશનનો ડાન્સ જોઈને અમારા ગોંડલના એક મિત્રે કોપી કરવાની કોશિશ કરી અને મણકો ખસી ગયો કમરનો. રિતિકે 6 મહિના પ્રેક્ટિસ કરી હશે સ્ટેપ પરફેક્ટ કરવા માટે, એક પલકા જીનામાં જે રીતે કમર ચલાવતો હોય. આમણે વગર પ્રેક્ટિસે સીધી કોપી કરવાની ટ્રાય કરી. તો કોઈ પણ બાબતમાં પરફેક્શન મેળવવું પડે, એનું તપ કરવું પડે. સિનેમાના હીરો પણ કરતા હોય છે, પણ મારો મુદ્દો એ છે કે એ આપણો હીરો છે. 5 જણા જેનો પરસેવો લૂછી દે અને 10 જણા જેને પવન નાખતા હોય ત્યારે ઉભા થઈને 2 લીટી બોલે કોઈની લખેલી, એ આપણો હીરો છે? ના સાહેબ, હું તમને કહું હીરો કોણ છે. એનો વચ્ચે હમણાં લેખ લખેલો, નિર્જા નામની એક હમણાં ફિલ્મ આવેલી, તમારામાંથી ઘણાએ જોઈ પણ હશે. ઘટના પણ સત્ય કથા છે, બહુ જાણીતી છે. તમારી જ ઉંમરની જે યુથ કોન્ક્લેવ મારી સામે બેઠું છે, એ યુથ જુવાન ઉંમરની એક એવી સ્ત્રી કે જેને હજી જિંદગીના કોયડાઓ ફિગર આઉટ કરવાના બાકી છે, જીવનમાં કોમ્પ્લિકેશન છે, લગ્ન બહુ ઝડપથી તૂટી ગયા છે, થયેલા ડિવોર્સ લીધા છે, પોતાની લાઈફ સેટ કરવાની કોશિશ કરે છે હળવે હળવે, અને એ એરોસ્ટેસ તરીકે જાય છે પાન એમની એરલાઇન્સમાં, અને લિબિયાના ત્રાસવાદીઓ એની ઉપર હુમલો કરે છે. પહેલી વખત નિર્જાને તક છે, કારણ કે પોતે એરોસ્ટેસ તરીકે દરવાજાની બાજુમાં જ ઊભી છે, છટકી જવાની, નીચે ઉતરી જવાની એરપોર્ટ ઉપર. એ પાયલોટને ભગાડે છે સૂચના આપીને, એટલે ફ્લાઇટ ઉડે નહીં, બાકીના પ્રવાસીઓ બચે. ફ્લાઇટ ઉડે તો ક્યાં લઈ જાય ખબર નથી. 8 કલાક સુધીની અંદર 41 પાસપોર્ટ ભેગા કરે છે વિદેશીઓના, કે જેને આ લોકો વીણી વીણીને મારવાના છે, એટલે ખબર ન પડે કોણ કયા દેશનું છે, પોતાના જાનના જોખમે. આ એવું નથી કે કોઈ ટ્રેન્ડ સોલ્જર હતી, કોઈ ડિટેક્ટિવ હતી, કોઈ એને લશ્કરમાંથી તાલીમ આપવામાં આવેલી હતી. તમારે ને મારી જેમ એરોસ્ટેસ એટલે કોઈ એક નોર્મલ કરિયર છે, એમાં કોઈ લડવાની તાલીમ નથી મળતી, એમાં કોઈ રહસ્ય કથાઓના હીરો કે હિરોઈન થવાની તક નથી મળતી, એ કોઈ પોલીસ ખાતું નથી, CBI નથી. એમાં રહેલી એક છોકરી 22 વર્ષની ઉંમરે પ્રેઝન્સ ઓફ માઇન્ડથી સિચ્યુએશનથી હારી જવાના બદલે સિચ્યુએશનને ટેકલ કરવાની ટ્રાય કરે છે, આવડે એવી, એને સમજાય એવી.
એને સૂજે એવી. અને 8 કલાકની મહેનતના અંતે ઇમરજન્સી ગેટ જ્યારે અંધારું થાય છે ફ્લાઇટમાં અને ખોલે છે, ત્યારે પહેલી જ પોતે ખોલતી વખતે ત્યાં બાજુમાં ઊભી હોય છે, પોતે જ પહેલા નીકળી શકે એને અધિકાર છે. લેડીઝ એન્ડ ચિલ્ડ્રન આર ઓલવેઝ ફર્સ્ટ ટુ એક્ઝિટ, એ ઇન્ટરનેશનલ રૂલ છે, પાણીમાં કે હવામાં. તો નીકળી શકે એમ છે ત્યાંથી પોતે પહેલા, કોઈની પણ ટીકા સહન કર્યા વિના એઝ એ લેડી, છતાંય તમામ પ્રવાસીઓને બહાર કાઢવાની કોશિશ કરે છે અને છેલ્લે નીકળવા જાય છે ત્યારે એને ગોળી વાગે છે અને ત્યાં મરી જાય છે. સાહેબ, હીરો આ છે. તમારાથી થઈ શકે એટલું તમારી જાતના ભોગે તમારી આસપાસની દુનિયામાં બહેતર કરવાની કોશિશ કરો, એનું નામ યંગ હીરો. એક જ વ્યક્તિ એવી છે આખા પૃથ્વી ઉપર કે જેને ભારતનો, પાકિસ્તાનનો અને અમેરિકાનો ત્રણેય દેશનો સર્વોચ્ચ બ્રેવરી એવોર્ડ મળ્યો છે, નિર્જા ભનોત. આ હીરો. આ કરી શકવાનું છે. આ તાકાત આપણી અંદર હોવી જોઈએ. એ તાકાત માટે કોઈ ટ્રેનિંગની જરૂર નથી સાહેબ, એ તાકાત માટે કોન્ફિડન્સ